હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે કોઈ રેસિપી શેર નથી કરવાની, પણ હું તમારી સાથે એક હોમ રેમેડી શેર કરવા માંગુ છું જે ખૂબ જ ઇફેક્ટિવ છે. અત્યારે ફેસ્ટિવલ સિઝન ચાલી રહ્યો છે અને બદલાતી ઋતુઓના કારણે પણ આપણે શરદી, ઉધરસ, કફ વગેરે થાય છે, તો એમાં પણ ખૂબ જ ઇફેક્ટિવ છે. આ રેમેડી ઘરની અંદર રહેલી વસ્તુમાંથી જ બનાવવાની છે અને તે પણ ખૂબ જ ફટાફટ બની જશે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ વિડીયો જોયા પછી જો તમને પણ કફ, શરદી, ખાંસી હોય તો તમે આ જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા સૌથી પહેલાં એક બાઉલ લઈ લીધો છે. તેની અંદર મેં અહીંયા ટ્રાન્સપરન્ટ ગ્લાસ લીધો છે. તેમાં 3/4 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. આ પાણી તમારે આટલું જ લેવાનું છે અને આ રેમેડી જે હું બનાવું છું એ એક વ્યક્તિ પી શકે એટલું હું બનાવું છું અને એક વખતમાં પી શકે એટલું બનાવું છું. તો એને બાઉલની અંદર લઈ લીધું છે. ત્યાર પછી એની અંદર 1 ચમચી જેટલી હળદર એડ કરી છે. હળદર જો તમારી પાસે ઘરની હોય, ઘરની જ દળેલી હળદર હોય તો તે લો તો વધારે સારું, અથવા તો તમે લીલી હળદરને ઝીણી છીણીથી ખમણીને આની અંદર એડ કરી શકો છો, તે પણ તમે લઈ શકો છો. તો હળદરને આપણે બરાબર હલાવી લેશું અને તેને ગેસની ઉપર મૂકી દેવાની છે. ગેસ પર બાઉલને મૂક્યા પછી આપણે હળદરને 1 મિનિટ સુધી પકાવવા માટે મૂકી દેવાનું છે. હળદર જેટલી પાકશે તેટલી જ આપણી રેમેડી ખૂબ જ ઇફેક્ટ કરશે. આ રેમેડી આયુર્વેદિક રેમેડી છે અને આ રેમેડી જો તમે બનાવશો તો તેના ફાયદા તો ઘણા જ છે, પણ તમને નુકસાન જરાય નહીં થાય. તો અહીંયા હવે હળદર આપણી બરાબર પાકી ગઈ છે. તો અહીંયા હવે હું પિંચ જેટલો સંચર એડ કરું છું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, અને પિંચ જેટલું મીઠું એડ કરું છું. ચપટી જ મીઠું એડ કરવાનું છે અને સંચર પણ મેં ચપટી જ લીધો છે, જેનાથી આપનો ટેસ્ટ સારો આવે અને નાના બાળકો અને મોટા બધા સરસ રીતે પી શકે. હવે આની અંદર 1 ચમચી જેટલું ગાયનું ઘી એડ કર્યું છે. તમારી પાસે ગાયનું ઘી નહીં હોય તો તમે દેશી ઘી પણ એડ કરી શકો છો. આપણે જ્યારે કફ કાઢેલા હોય અથવા તો ગળામાં ખરાશ રહી ગઈ હોય તો જ્યારે તમે આ ઘીનો યુઝ કરશો અને તેને તમે પીશો ત્યારે એ મોઇશ્ચરનું કામ કરશે. તો 30 સેકન્ડ જેવું થઈ ગયું છે અને આ રેમેડી આપણી અત્યારે હવે બરાબર બની જ ગઈ છે. તો હવે આને આપણે બરાબર મિક્સ કરી દીધું છે અને રેમેડી બનીને રેડી થઈ ગઈ છે. તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આ રેમેડીને મેં ગ્લાસની અંદર કાઢી લીધી છે. તો હવે ગ્લાસમાં લઈ લીધા પછી તમે આને ગાળીને પણ લઈ શકો છો, પણ હળદર ખૂબ જ ક્લીન હતી, એની અંદર કોઈ જાતનું કચરું કે ગાંઠા નહીં હતા, એટલે મેં એમ જ લઈ લીધી છે. તમારે ગાળવું હોય તો તમે ગાળી શકો છો. તો અત્યારે આ રેમેડી ખૂબ જ ગરમ છે. તો તમે જોઈ શકો છો કે પહેલાં આપણે 1/4 ગ્લાસ જેટલું પાણી લીધું હતું, અત્યારે આ પાણી ઉકળીને 1/4 ગ્લાસ જેટલું ઓછું થઈ ગયું છે. તો 1/2 ગ્લાસ જેટલું જ હવે આની અંદર રહ્યું છે. તેનો મતલબ કે હળદર પાકવા માટે 1/4 ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી છે. તો હવે આ રેમેડીને તમારે કઈ રીતે લેવાની છે, કઈ રીતે એને પીવાની છે, તો હું તમને એ સમજાવું છું. તો એને મેં કપમાં લઈ લીધું છે. તો 1 ગ્લાસ કરતાં પણ ઓછો આ રેમેડી બનીને રેડી થયું છે. તો એને કપની અંદર લઈ લીધું છે. હવે આ રેમેડીને તમે સવાર, બપોર, સાંજ ગમે ત્યારે પણ લઈ શકો છો, પણ જમ્યા પછી લેવાનું નહીં. એને તમે ગમે ત્યારે લઈ શકો, જમ્યા પછી એને લેવાનું નથી. ત્યાર પછી અહીંયા એક લીંબુ લીધું હતું, તેને મેં અડધું કાપી નાખ્યું છે. જો તમને લીંબુ માફક આવે તો તમારે એડ કરવાનું, નહીં તો તમે સ્કીપ કરી શકો છો. લીંબુની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, એટલે એ પીવામાં પણ ખૂબ જ ઇફેક્ટ કરે છે અને તેનાથી આપણે જે બી બીમારી હોય એ બધી દૂર થઈ જાય છે. તો આની અંદર મેં લીંબુનો રસ એડ કરી દીધો છે અને તેને મિક્સ કરી દીધું છે. અને આ રેમેડીને તમારે ગરમ ગરમ હૂંફાળા પાણીએ જ પીતા જવાનું અને ઘૂંટડે પીવાનું છે. એક ઘૂંટડો તમે પીતા જશો તો તમારા ગળામાં શેક પણ થતો જશે અને તમારી અંદર જે ખરાશ થઈ ગઈ હશે, જે કફ હશે, એ બધા જ ધીમે ધીમે દૂર થઈ જશે. એટલે ગળાને શેક પણ મળશે અને તમને સારું પણ લાગશે. તો આ રેમેડીનો યુઝ તમે ખૂબ જ ઇફેક્ટિવ છે, તમે જરૂરથી કરજો. તો તમને આજની જે હોમમેડ રેમેડી મેં તમને બતાવી એ જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આ રેમેડી ગમી હોય તો તમે એને લાઇક પણ કરજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો, જેથી આ રેમેડીથી બધાને સારી એવી જાણકારી મળી શકે અને તેઓ આ યુઝ કરી શકે. તો આવી જ નવી રેમેડીઓ અથવા તો રેસિપી જાણવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.